નમસ્કાર મિત્રો, જોબશ્રી તે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ઇન્ફોસિસ કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની તદ્દન નવી જાહેરાત છે। મિત્રો, આ ભરતીમાં એપ્લાય કરવા માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર અને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે। તેથી જેમની પાસે 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય એ અવશ્ય આ ભરતી માટે એપ્લાય કરી દે। મિત્રો, આ ભરતીમાં તમને પગાર મળવાપાત્ર રહેશે 34,000ની આસપાસ। ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ થઈ ગયેલી હોય। તો જેમની પણ 18 વર્ષની ઉંમર હોય તે બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છો, તો એપ્લાય જરૂર કરી દેજો। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇન્ફોસિસ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ઇન્ફોસિસ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે ઇન્ફોસિસ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે ઇન્ફોસિસ ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ફોસિસ। ઇન્ફોસિસ કંપની દ્વારા આ નવી ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે, જેમાં કેલોનિસ ડેવલપર, ત્યારબાદ સ્ક્રમ માસ્ટર, જાવા લીડ, પ્રોગ્રામ મેનેજર, ડેટા સાયન્સ કન્સલ્ટન્ટ, ટેકનિશિયન આર્કિટેક્ટ, આરપીએ ડેવલપર, એપ્રિસો એક્સપર્ટ, LIMS એક્સપર્ટ, પેગા કન્સલ્ટન્ટ, એપિન કન્સલ્ટન્ટ, એપિયન ડેવલપર, ટેકનિશિયન હેલ્પર અને ઓફિસર, આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે। એમ મલ્ટિપલ પોસ્ટો પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। વાત કરીએ કે આ ભરતીમાં તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। ઓકેન એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની, તો સેલરી તમારે 34,000ની આસપાસ તમને મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એક્ઝામ ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં આવશે નહીં, ડાયરેક્ટ તમારું સિલેક્શન જ થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે એપ્લાય કઈ રીતે કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળે છે, તેના પર ક્લિક કરશો એટલે તમે ઇન્ફોસિસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં પહોંચ્યા પછી તમારે જે વેકેન્સી છે તે સિલેક્ટ કરવાનું રહેશે। વેકેન્સી સિલેક્ટ કર્યા બાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તો બધા અપલોડ કરી દેવાનું રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે તેના પર એક્શન લેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકોની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।